આપણે વાત કરીએ પદાવલીના પદ, અવયવ અને સહગુણક વિશે. પદાવલી તો જોઈ, પરંતુ તેમાં પદ, અવયવ અને સહગુણક કોને કહેવાય તે જોઈએ. એક પદાવલી આપેલી છે 4x² - 3xy. આમાં પદ કોને કહેવાય? તો કે 4x² અને -3xy આ બંને પદ છે. અવયવ કોને કહેવાય? તો કે 4x² એક પદ છે, તેના અવયવ 4x અને x છે. બીજું પદ છે -3xy, એના અવયવ -3x અને y છે. ત્યારબાદ વાત કરીએ સહગુણક વિશે. તો કે પહેલું પદ છે 4x², એનો સહગુણક 4 થાય. અને બીજું પદ છે -3xy, એનો સહગુણક -3 થાય. એટલે આ જોયું આપણે પદ, અવયવ અને તેના સહગુણકો.